रिमझिम गिरे बारिश सुलग सुलग जाए मन આમાં ક્યાં બારીશ છે તે મહિના છે હવે ગીતડા ગાવા એવા કઈ ગીતડા ગાવ તો આવે હવે તમારે કઈ ગાવું તો હોય નહીં એવું થોડુંક હોય કે ઓલું શું કહેવાય આપણે ભગવાન પાસે કંઈક માંગીએ એ ભગવાન તું આમ કરજે તો હું તને આમ કરીશ એમ ના હાલે ને પેલા આપણે કરવાનું જ આપણું કર્મ તો ચાલુ રાખવાનું તો થાય બધું એમાં આટલું બધું બોલવાની ક્યાં જરૂર હતી તારે હા હું બોલો એ બધું આટલું બધું જ લાગે તમે બોલો એ સાફ સુથરું બધું હાલ ને ભાઈ છે જાતે પીને જા આ બધો વરસાદ નથી આવતો ને આ અમદાવાદ સુરતમાં તો ધોઈ નાખા હા એ તો છે હો ઓલી રિંકી ઓલી હા ઈ જ ને એટલી રોઈ તો કઈ તળાવ ભરાણું નહીં બોલો ત્યાં બહુ પાડી છે રિંકી એને શું થયું પછી એને લગ્ન કરવાનું તમારે કરવા તો હાલો વાત લઈને જાઓ ના રે ના હું તો બસ એકવારમાં ધરાઈ ગયો હા તઈ ધરાઈ ગયા હું ધરાઈ ગયા અહીંયા આવીને એ બહુ સારું હો હાથી બહુ સારું તો બહુ સારું કઈ ઓલું નથી કરવાનું કિટ્ટા બાવાજી બિચાર તું જા જેલમાં હું જાઉં પ્લેનમાં હા આપણે નાના ત્યારે કેવું કરતા કા એ પ્લેનમાં રાખડી પડીને તો પ્લેન તૂટી ગયું ને જેલમાંથી હું છૂટી ગઈ ટીવી ચાલુ કર કે ખમાસર આવતા હોય તો જોઈએ ટીવીમાં તો ઓલું જ આવે છે હમણાં દિલ્હી વાળું હા પણ એ કેવું કરે છે જો તો બધા છોકરાઓને એવા મારે છે ને હા આમાં ભાઈ હવે પેપર લીક થયું તો સાંભળવું જોઈએ આમ તો બધાયનું હા સરકાર સાંભળવું જોઈએ આપણા વિદ્યાર્થી વિશે ભવિષ્ય આપણા દેશનું તો હું સાંભળી લે તો હાલે એમ પછી આપણે નિર્ણય શું લેવો હોય તો પછીની વાત છે હા એ સાંભળવું મેઇન છે બાકી તો આ ધબધબાટી હાલે અમદાવાદમાં જો એ વરસાદ જળબંબાકાર એ હવે જરીક વરસાદડું પડે ને તાહે ને બધા રસ્તા બંધ થઈ જાય આ કેમ રસ્તા બનાવ્યા છે જ નથી ખબર પડતી હા અહીં આપણે તો શેખ સાટો નથી કર્યો અને આપણે સાટા પરસે બધે ભરાય જ જવાનું છે કે હારા વાટ તો છે નહીં હા વાત થાસી હો એ ગગલી લે આવો આવો તમે કેમ ભૂલા પડ્યા અમારા ઘરે કાંઈ નહીં તારી ફરિયાદ આવી છે ઓહો ફરિયાદ આવી બોલો ફરિયાદ ના કરાય ફરિયાદ કરાય ઘડીએ ઘડીએ યાદ કરાય એ તારું છે ને એ ભાષણ બંધ કરીને પેલા સાંભળ હું ફરિયાદ આવી સાંભળી લે આપણે ફેર પડશે તો રાખશું નકર એક કાન નાખી બીજા કાન કાઢી નાખશું આ રીંકુડીને હું પાઠ ભણાવસ તું બેઠી બેઠી લગન ના કરાય એવા એ મેં એવું નથી કીધું લગન ના કરાય મેં એને સમજાવી છે કે હવે લગન કરતું થવાય એમ અને થોડોક ટાઈમ શું કહેવાય હજી એવું લાગતું હોય તો 6-7 મહિના રોકાઈ જાય બાકી એમ નથી કીધું લગન ના કરાય તમને કોણે કીધું આવું એટલે મને તેની મમ્મી એવું જ કીધું તું પણ તું એવું પાટે ચડાય મને ખોટે ખોટી માન રીંકુડી માયની હોય તમને પણ શેનું પેટમાં દુખે એને રીંકુડીને એને માને જોવાનું છે કરવાસ કે ના કરવા તમારે એને દોટ દાપણ કરવાની જરૂર છે અરે કાંઈ નહીં ઠેકાણું મેં બતાવ્યું તું એટલે અચ્છા ઈ પેટમાં દુખે છે તમને શું થાય તમને છોકરો એ મારા કાકાના છોકરાનો છોકરો છે ઠીક એવું છે તઈ પેટમાં દુખે છે તમને તો પછી એને રિંકિંગ કરવા હોય તો લગ્ન કરાય હવે તમારે લગ્ન થઈ ગયા હાલો તમારા શું કે આમ ભૂલાઈ ગયું તમારા ટૂંકમાં ફાઈન છોકરો થાય ટૂંકમાં જોવા જાય તો એની લગ્ન થઈ ગયા ને પછી કાલ સવારે રિંકિંગ ના ફાયું કે ના લગ્ન કરવા જ નતા તો શું કરી લેવો તમે પછી કઈ છૂટું કરાય છે હવે કઈ છૂટા કસાડા કરવા કઈ બોલું છે અને હવે તો આ હાલતા છૂટા છેડા બધા કરી નાખે ને પછી છૂટું થઈ ગયું તો તમારું મારું શું થાય મારા તો ભવ વઈ ગયા બેન એટલે તમારા ભાઈ છોકરાનું પછી તમે ભાગ પાછું બધું આમ તમને કેવું પડે એટલે પણ હરખું તો બોલ હું ગાટા વારવા માંડીશું એ મારું મગજ જાય હું મગજ શાંત રાખીને બેઠીશું ને એટલે ગોટા વારવું બાકી જો હરખાઈ બોલવા માંડી ને તો આ માજીને ઉલાડ નાખી અત્યારે અત્યારે અને પહેલી વાત તો એ છે ને મેં કોઈને કઈ ના નથી પાડ્યું મેં ખાલી સમજાવી અને એ રોતી રોતી આવી હતી મારા ઘરે મારે બીજું તો શું કરવું એને છોકરો કેવો હોનાનો છે એને કમાઈશ કેટલું મહિને અને કાંઈ નથી કરવા જવાનું એને જઈને એસો આરામ જ કરવાના છે એવું જો આ બધા આવ્યા હતા ને મારા સામે બેઠા ને ભાઈ એ ભાઈ જ મને કેવા આવ્યા હતા કે તાર કાંઈ નથી કરવાનું તાર જિંદગી હાવ એસો આરામ જેવી છે ને મમ્મી તેમ કહેતા હતા કે છે ને અમારે જો 2-3 ઘર લીધા જ છે પછી મેચિંગ ફર્નિચર કરાવવું છે ને આમ ને તેમ ક્યાં છે જ્યાં જોવા આવ્યા તો એ જ ઘરમાં ગુડાડા છે ને મેચિંગ ફર્નિચર વાળા છે તો મને તો ખબર નથી એના 2-3 ઘર લીધેલા ક્યાં પડ્યા ફાકા મારે જબરા હોય લગન પેલા લગન પછી સુરસુર્યું થઈ જાય બધાયનું એટલે લગન તો તૈયાર જ કરવાના જ્યારે હે ને તમે તૈયાર હો હા તને તો બહુ દુખી કરતા લાગુ કામ એમ કોઈ નથી કીધું દુખી કરતા હું વાત કરું છું કે ભાઈ કેતા હોય બધું હાસું ના હોય એમ આઈ ચીજી કેસી હાસું હોય જરૂરી નથી આપણે એની વાતમાં અમારી વાત શું કામ લેશો વચ્ચે હવે ઈ રિંકી લગન નથી કરતી એના લીધે એના મમ્મીએ કીધું એના લીધે એના મમ્મીને આ ડોહીમાં કીધું ડોહીમાં આપણે કેવાય એવા એવી રીતે કે આપણે બે બાંધવા નથી મળવાનું હું ક્યાં બાંધું તું બાંધસ ચાલુ તમે કર્યું મેં કઈ નથી કર્યું બહુ સારું હો લે આ તો બેસી ગયા બોલો ક્યાં જાશો ગગલી હજી વાત પૈતી નથી હા તે બોલો લ્યો એ છોકરો છે તાર ધ્યાનમાં કોઈ છોકરી હોય તો કહેજે તારો માસિયાર બેન ન થાવતી અહીંયા રેવ રોકાવા એ મને ગમે છે તમને ગમે ના ગમે એનું શું હોય અત્યારે છોકરા છોકરીને ગમવું જોઈએ ને હવે એ બધા ગોતીને રાખ્યા હોય પેલા તમે પૂછ્યું તમારા ભાઈ છોકરાને કરવું છે કે નથી કરવું તો એ જ કહે કે ના મેં ગોતીને રાખીશ તો શું કરશો તમે ના એમ થોડું કાલે ગોતીને રાખ્યું હોય ત્યાં કઈ કરીએ નથી દેવા લગન કરવાના હું કહું ત્યાં તમે તો ક્યાંય દૂરની વાત આવે પેલા તેનો હગો ભાઈ બહેન હોય ને તો એ પૂછશે કે તારે છે કે નહીં એમ પછી એ ના પાડે તેના મમ્મી પપ્પા પૂછશે કે ભાઈ તારે છે કે નહીં તેના મમ્મી પપ્પાનું ના હાલે તેના દાદા દાદી પૂછશે કે ભાઈ છે કે નહીં કે હું એમ એ વાતચીત ના કરી શકતા દાદાને કહી શકતા દાદા કે અને પછી તમારો વારો આવે તો ગાવ દૂર તમારો વારો છે
ના રે એન માઈ હું કહું એમ જ વરે. હા કહું એમ કરતી હશે ને પછી પાછળથી ઉલાડતી હશે. ના હવે એવું નથી હવે. તો હાલ મને બતાવો છે ફોટો તમારે ભાઈ છોકરા. એના તો નંબર નથી મારી પાસે, પણ એ તો હું લઈ લઈશ નંબર ને બાયોડેટા ને બધું. બોલો છે ભાઈના નંબર નથી તમારી પાસે, કોઈ દી ફોનમાં વાત નહીં કરી હોય, એના છોકરાને કરાવવાનો ઢઢો છે, અને એવો ઢઢો કે ઓલી છોકરી ના પાડે છે, જેના લીધે ના પાડી એને યાર બાંધવા પહોંચી ગયા. આપણે તો આપણે કોન્ટેક્ટ કરવો હોય તો થઈ જાય ને. આપણે ક્યાં આખાસી હમણાં હું કરીશું ને ફોન એને કરશે ને ઓલા કરશે ને બાયોડેટા મળી જાય. બીજું કઈ હોય નહીં મોટી વાત. તમને કોઈએ કીધું હે પાછા બકબક કરતા હતા કે મારું ચાલશે ઘરમાં? કાંઈ હાલતું નથી, નંબર નથી તમારી પાસે, તમારા એના ઘરમાં તમારું હાલતું હોય છે. આ ડોહી હે મારો મગજ ફેરવે છે. હવે થોડીક વાર જો આ એને મને હેને લપ કરીને તો મારો મગજ વયો જવાનો છે. એ ગગલી બેન. હા સારી આવી ગઈ, નકર તો મારો મગજ જવામાં જ હતો. હા બોલ એની તારે લગ્ન નથી કરવા તો એમાં મને હું પાટે ચડાવસ? તું વધારે બલી વચ્ચે બકરો હું બનાવસ મને? શું થયું વળી? તાર મમ્મી એમ કીધું છે કે મેં ના પાડી લગ્ન કરવાની? તમે જ લગ્ન કરી લીધા ને ગગલા ભાઈ રે. એમ નહીં, હવે તું કાલે રોતી નહોતી આવી અને પછી મને કહેતી હતી મારે લગ્ન નથી કરવા, તો મેં તને સમજાવી કે થોડોક ટાઈમ હો, 4-5 વર્ષનું તો કીધું નથી કે 5-6 મહિના તું ખમી જાય એમ. હા તો એમાં શું થઈ ગયું? આ ડોહીમાં જો એના કોક છે ને ભાઈના છોકરાનો કોણ જાણે કોણ, એને એના નંબર નથી એની પાસે. એને એક તારો સંબંધ કરાવો હતો ને એટલે એ તાર મમ્મી પૂછવા જેમ તાર મમ્મી મારું નામ દીધું, હમણાં ગગડીએ ના પાડી છે અમારે રિંકીને સંબંધ કરવાની. હું કોણ ભાઈ તમારે દીકરીને ના પાડવા વાળી? ના મેં જ ના પાડી. શું કઈ ગગલી ભાભીએ ના નથી પાડી. હા તે તને વાંધો શું છે? તો હવે ઉંમર તો થઈ ગઈ છે હવે લગ્ન કરવાની. ઉંમર તો તમારી હવે છે ને પંચાયત કરવાની નથી, એને ભગવાનના નામ લેવાની છે. તો કામ ઓટલે બેહીને પંચાયત કરતા હોય તો શાંતિ ભગવાનના નામ લ્યો ને. તમારી ઉંમર પ્રમાણે તમે કરો છો કે મને કેવા આવ્યા? વાહ રિંકી વાહ, મસ્ત એટલે મસ્ત બોલી ગઈ. હવે કરાવ બનાવો તમારે ભત્રીજા વહુ બનાવી છે. આ તો જો આને વહુ બનાવાય કોઈ દી? હા તે અમે ક્યાં આમંત્રણ લઈને આવ્યા? તમે આમંત્રણ લઈને આવ્યા હતા. હા આ હું મરી જાવ તો તને વહુ ના બનાવું? એની ઉંમર છે જ જો કે તમારે, પણ હું બોલી નહીં. અરે તું તો અહીંયા મારી જો અમારા ભત્રીજા વહુ બન તો મને પેલા આવીને મારી નાખ. ના રે ના, હું કામ મારું? જીવતા એવા ટોન્ટ મારું કે જીવતા હરગી જાવ. કઈ સંબંધ નથી કરો તારી યાર મારે ભાગો. શું થયું એમ થોડીક વાર શાંત રહ્યો ને એમ ધડબડાટી બોલે છે. હું જાઉં છું તાર મા પાસે. હાલો ભેગી આવું. સ્વતંત્ર દેશ છે, કોક માણસને લગ્ન હજી નથી કરવા, તેમાં બીજાના માથે હું કામ ટોપલો નાખો? મને કઈ ગગલી ભાભીએ નથી કીધું, મારે નહોતા કરવા એટલે હું એની પાસે આવી હતી રોતી અને મારે તો હાવ કરવા જ નહોતા. ગગલી ભાઈ સમજાયું એટલે હું થોડોક ટાઈમ રાહ જોવા તૈયાર થઈ હું. તાર કરવા જ કઈ ના કરવા જ કાંઈ મારે કઈ મારા છે ને ઓલા કુટુંબમાં કોઈ યારે તારા ના કરાવું. આવ્યા બોલો. સારું બેન તું ટાણે આવી ગઈ ને મારો મગજ ફરી ગયો તો. મને એવું જ લાગ્યું મારી ઘરેથી નીકળ્યા ને એટલે મેં કીધું આ ક્યાંક છાહે હવે, એટલે પછી પાછળ આવી. હજી આવતી હતી ને તમારી મમ્મીએ બોલાવી લીધી, પણ પછી મને લાગ્યું જ ખરી કે તમારા ઘરે જ છે, એટલે પછી થોડીક વાર પછી આવી. સારું લે તું તાર સારું ટાણે આવી. હવે તો કઈ વિચાર્યું? ના તમે ક્યાં ચાલુ થઈ ગયા? એ હાલ કાંઈ વાંધો નહીં, હું છે ને કરી લો મારા મિત્ર વાતો. એ મારા વાલા મિત્ર, તમને જો આ વિડીયો છે ને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. અને હા બાજુ બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને અમારો નેક્સ્ટ વિડીયો આવે ને તમને ખબર પડી જાય. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. તમારે ઘણા બધાની કોમેન્ટ આવી છે જેને આમ નામ હું અહીંયા લઉં છું. શીતલબેન ચૌહાણ, જાગૃતબેન અશોકભાઈ મકવાણા, દક્ષાબા વિનુભાઈ સુરથી, હિના વાસાણી, માહિર ખાન, કમલાબેન સોલંકી, ધર્મિષ્ઠા મુળાસિયા. તમારે બધાનો કોમેન્ટ કરો. બિલકુલ ખૂબ આભાર. મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.